ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકવાદીનો મામલો કેસની ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહ વિભાગનો તપાસ એનઆઈએ સોંપવાનો આદેશ સામે આવ્યો છે। એનઆઈએ અમદાવાદ યુનિટ આતંકીના કેસની તપાસ કરશે। આતંકવાદીઓ પાસેથી રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા હતા। મહત્વપૂર્ણ છે કે નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકવાદી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સોહેલની યુએપીએ અંતર્ગત ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી। આતંકવાદીઓ આઈએસકેપી હેન્ડલરે અબુ ખદીજાના સંપર્કમાં રહી તેના ઇશારાથી હથિયારની હેરાફેરી અને રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા। વોન્ટેડ આતંકવાદી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી હજારો લોકોને મારી નાખવાની ફિરાકમાં હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર છું। વધુ અપડેટ જી મિહિર। ગુજરાત એટીએસે જે 3 આતંકી પકડવામાં આવ્યા હતા તે મામલે જે તપાસ છે કે જે આ કેસની ગંભીરતાને જોતા કેન્દ્રીય વિભાગે આ તપાસ જે છે કે એનઆઈએ આદેશ છે તે કરવામાં આવ્યો અને જેને લઈને જ એનઆઈએ અમદાવાદ યુનિટ આતંકી કેસની તપાસ જે છે આવશે। નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી અહેમદ સુલેમાન અને સુહેલ આ 3 આતંકીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી એની સાથે જ જે રાઇઝિન કેમિકલ જે ઝેરી રાઇઝિન ઝેર મળ્યું હતું તેનું લઈને આ તપાસ જે છે કે જે ગંભીરતા એને સોંપવામાં આવી હતી। જે આ 3 આતંકીઓ છે કે જે આઈએસકેપીના હેન્ડલર અબુ સંપર્કમાં હતા અને તેના ઇશારેથી આ હથિયારોની હેરાફેરી તો કરતા હતા, રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિના સંડોવાયેલા હતા। તેના સાધનો છે તે પણ કબજે કરવામાં આવ્યા હતા, કારણ કે જે આતંકી સૈયદ તેના દ્વારા આ રાઇઝિન ઝેર બનાવી અને ખોરાકમાં અથવા કે પાણીમાં ભેળવી અને હજારો લોકોને મારી નાખવાના ફિરાકમાં જે એક પ્લાનિંગમાં હતો તેને લઈને આ કેસની ગંભીરતા જોતા હવે એનઆઈએ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવશે। ત્યાં સુધી ગુજરાત એટીએસની તપાસમાં આ 3 લોકોની કરવામાં આવી હતી અને જેમાં પાકિસ્તાનનો હેન્ડલર અબુ ખદીજા તેનું નામ વોન્ટેડ હતું અને તેના સિવાય અન્ય એમ 2 લોકો જે વોન્ટેડ હતા તેને લઈને તપાસ જે છે તે કરી રહ્યા હતા। હવે પરંતુ આ કેસની ગંભીરતાને જોતા હવે એનઆઈએ છે તે તપાસ હાથ ધરશે। ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ।